તો જય ઠાકર ને જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં જોશે કેમ કે આપના વિડીયો જોતો મજામાં। અને મિત્રો બ્લોગ ચાલુ કર્યો છે બાવળિયામાંથી। તો મિત્રો હવારના પોરમાં વહેલો મિત્રો બ્લોગ ચાલુ કરી દીધો। હજી તો 6:30 નથી થયા, તો 6 વાગે મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધો। તમે જોઈ લો અંધારું છે વાંહે, અને આ સાઈડ તો મિત્રો બધું જંગલ જ છે, તમને દેખાય જ્યાં સુધી એ બધું જંગલ જ છે। તો બ્લોગ આપણે બહુ વહેલો સ્ટાર્ટ કરી દીધો। તરત આવવાનું આપણી ગાડી લઈને ભાઈબંધની દુકાને, તો ત્યાં જઈને મસ્તી કરીશું ને બ્લોગમાં બની રહેજો। અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ખારી એવી કોમેન્ટ કરી નાખજો, મને બ્લોગ જોવાની મજા આવે અને તમને પણ મજા આવે। તો અટાણે જવું છે વહેલું આપણે ડાયરેક્ટ ભાઈબંધની દુકાને, ત્યાં જઈને અણી કાઢશું ગુલાની, અને તમે બ્લોગમાં બની રહેજો। ચેનલમાં ના હોય કંઈ સબસ્ક્રાઈબ કરી નાખો। તો અટાણે આપણી ગાડી લઈને જઈએ ભાઈબંધને ત્યાં, તો મળીએ ભાઈબંધને ત્યાં જઈને। નવો બ્લોકિંગ છે, નવો ક્રિએટર મારી પાસે આગલો વિડીયો ઉતારી ગયો તો પાછો વિડીયો ઉતારવા આવ્યો, એમનો ફોન બરોબર છે નહીં, એટલે આ મારી પાસે ઉતારવા આવેલો, અને મારું ફેસ પછી દેખાડીશ, અત્યારે નહીં દેખાડું। મિત્રો જરાક વિડીયોની ક્વોલિટી જરાક ચેક કરીને કીધું હતા કેવી આવે। 20,000 વાળા ફોનની અંદર આપણો બ્લોગ ઉતરે છે, ભાઈબંધનો હવે બૂચ મારી લીધું છે, તો ભાઈ જરાક આમ દેખાડ ભાઈ તારી દુકાન હરકી ક્વોલિટીની અંદર। હવે આમ ફોટો તો મિત્રો જોઈ લીધી દુકાન, મારા ફોન ની અંદર નથી હરકી દેખાય, પણ તમને દેખાડી દીધી। હવે જરાક ફોન આમ કરીને તારું મોઢું દેખાય। તો ફાઇનલી મિત્રો પૂગી ગયો આપના ઘઉંના ખેતરે, અને ભાઈબંધની દુકાને છે આવ્યો હોઉં। તો હવે તમને દેખાડું મારા ઘઉં તો તમે જોયેલા જ છે મારા, તો આવ્યો તો ખાલી ચક્કર મારવા, તો હું પાસે તમને મારા ઘઉં દેખાડી દો કેવા થયા છે, અને હું તમારા વિડીયોની અંદર દેખાડું છું, તો તમને બહુ થોડાક બોર થતા હશો, પણ કંઈ વાંધો નહીં, પાસે દેખાડી દો। અને આપણી ચેનલની અંદર બન્યા રહેજો, અને વિડીયો લાસ્ટ સુધી જોજો, મારા વિડીયો જોવાની મજા આવે તો કોમેન્ટ કરી નાખજો। તો પહેલાં હું તમને મારા ઘઉં દેખાડી દઉં। ફાઇનલી મિત્રો આવા કંઈક આપના ઘઉં છે, ઘઉં તો હું વારી કરી વિડીયોની અંદર દેખાડતો છું, અને હાઈનો વ્યૂ છે, જરા ખાલી વ્યૂ જોવો તમે, ખાલી ચેક કરો। પાસે આપણી વાઈવ છે, જરાક તમને ત્યાં જઈને દેખાડી દઉં। આ છે વાઈવ મિત્રો, આ વાઈવથી જ આપણે પાણી પાઈએ છીએ, જોઈ લ્યો। આ સાઈડ આમાં પાડોશીના ઉનિકા ચણા છે, પાડોશી ચણા કાઢી નાખ્યા હામદભાઈ, હામદભાઈનું છે। તો આ સાઈડ હવે કંઈક ઘઉં છે, જોઈ લ્યો તમે મારા, અને વિડીયોની અંદર હું દેખાડતો દોસ્તો, તો પાસે તમે જોઈ લ્યો। અને આ સામે પાડોશીના, તો આવા કંઈક ઘઉં છે આપણા, આ સામે પાડોશીના, અને આ સામે અરવિંદભાઈનું છે, એને તમને બધી ખબર જ છે। ને અહીંયા આપણી ગાડી વળી છે, ગાડી ગામમાંથી સીધો મિત્રો ઘઉં હાઈ અહીં જ આવ્યો એક કટ લેવા હાટું થઈ। મિત્રો થોડાક આમ સિનેમેટિક શોટ પણ લઈ લીધા છે। તો હવે તમે જો આ વિડીયો લાગે જરા કોમેન્ટ કરીને કહેજો, અને ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો આપની ફોનની ક્વોલિટી હાવ ખરાબ આવે તો આપણે વિડીયો જોજો, અને ધીરે ધીરે આપણે સારો ફોન લેવો। તો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી નાખીએ। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને ટૂંકા બ્લોગ જોવાની મજા આવે તો કોમેન્ટ કરી નાખજો, આપણે ટૂંકા બ્લોગ બનાવીશું। અને મિત્રો આપણા બ્લોગને કોઈ ક્લિક નથી કરતું, તો આપણા બ્લોગ ક્લિક કરીને જોજો, જોવાની બહુ મજા આવશે। તો આવા કંઈક ઘઉં છે, ને હમણાં મિત્રો આવા જ વિડીયો આવશે, કેમ કે બહાર આપણે નથી જવું, દેશી ખેડૂતના વિડીયો બનાવી તમને મજા આવશે। અહીંથી ગામમાં જ ભાઈબંધની, અને આપણે ભેહું બધું છે, તમને કન્ટેન્ટ ઘણા છે, કન્ટેન્ટ છાપવાના જ છે, અને વ્યૂ પણ છાપવાના છે। તો એવું કંઈક છે ને મિત્રો, આ બ્લોગને એન્ડ કરી નાખી। બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો હું મળું તમને નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય।